टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખાતરની અછત મુદ્દે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। કેન્દ્રમાંથી આવેલા નવા જથ્થામાંથી અછતવાળા જિલ્લામાં ખાતર પહેલા મોકલાશે, જ્યાં ગુજરાતને થોડા દિવસ સુધી રોજ 8 થી 10 મેટ્રિક ટન જથ્થો મળતો રહેશે। ગુજરાતના કેન્દ્રો પર અત્યારે 1 લાખ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે। ખાતર માટે ખેડૂતો તાલુકા, જિલ્લા કે રાજ્યના નંબર પર જાણ કરી શકે છે। સરકારે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ કંટ્રોલ રૂમ બનાવ્યા છે। આ કંટ્રોલ રૂમ પર ફોન કરીને તેઓ ખાતર માટેની જાણકારી અને મદદ માંગી શકે છે। આજ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, હાલ ખેડૂતો જે માંગ કરી રહ્યા હતા, પણ હવે શું વ્યવસ્થા કરાય છે અને તેના માટે કઈ રીતે ખેડૂત સુધી આ ખાતર સરળતાથી પહોંચી શકશે? જી જયેશ, બિલકુલ જે રીતે ખાતરની કાળાબજારી થઈ, જે રીતે ખાતરની અછત આવી અને જે રીતે રાજ્ય સરકાર દ્વારા પણ એક્શન લેવામાં આવ્યા। ગઈકાલની જો વાત કરવામાં આવે તો 2 વિક્રેતા હતા ખાતરના, એના પરવાના રદ કરાયા, જ્યારે 5 જેટલા લાયસન્સ હતા તે સસ્પેન્ડ કરવામાં આવ્યા। તેની સાથે જ રાજ્યની અંદર વાત કરવામાં આવે તો 18 જેટલા જિલ્લાઓ હતા, તેના જે ખાતર વેચાણ કેન્દ્રો હતા તેની પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। હવે કેન્દ્ર સરકાર દ્વારા જે પણ નવા જથ્થા મોકલવામાં આવી રહ્યા છે તેને જે જિલ્લાઓમાં અછત સર્જાય છે ત્યાં પ્રાથમિકતા આપવામાં આવશે, ત્યાં પહેલા મોકલવામાં આવશે। ગુજરાતને થોડા દિવસથી રોજ 8 થી 10 મેટ્રિકનો જથ્થો છે તે મળતો રહેશે, જેના કારણે જે અછત છે તે પૂરી થાય અને ખેડૂતોને કોઈ પણ નુકસાન છે તે ન થાય। અત્યારની જો વાત કરવામાં આવે તો ગુજરાતના જે કેન્દ્રો છે ત્યાં અત્યારે 1 લાખ મેટ્રિક ટન જેટલો જે ખાતરનો જથ્થો છે તે ઉપલબ્ધ થાય તે માટેનો જે પ્રયાસ છે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। અને આની માટે ખેડૂતોને તાલુકા, જિલ્લા અને રાજ્યના અલગ અલગ નંબરો છે, હેલ્પલાઇન નંબરો છે તે પણ આપવામાં આવ્યા છે। કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે અને કંટ્રોલ રૂમ પર ફોન કરીને ખેડૂત છે તે ખાતરની માંગ પણ કરી શકે છે અને જો કાળાબજારી થાય છે તો તેની જાણકારી પણ આપી શકે છે। બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે માંગની આપૂર્તિ થઈ શકે તે માટે કંટ્રોલ રૂમ બનાવીને ખેડૂતોના ખાતરની માંગને પૂર્ણ કરાય તે માટેના પ્રયત્નો હાથ ધરાયા છે।